કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે સતત બીજા વર્ષે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું હતું, જેમાં 1200થી વધુ કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિથી ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગુંજી ઉઠ્યો હતો। કચ્છી માળુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવીને પ્રભારી મંત્રી તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ કાર્નિવલનું આયોજન શરૂ કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી। વડાપ્રધાનના વિકાસના વિઝનથી વિકસિત બનેલા કચ્છનો હજુ પણ વધુ વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા તેમણે કચ્છ ભૂતકાળમાં અનેક મૂળભૂત સુવિધાથી વંચિત હતો, પરંતુ વડાપ્રધાને કચ્છની કાયા પલટ કરી દીધી છે। આજે મૂળભૂત સુવિધાને લઈને રોજગારીના નવા દ્વાર ખુલતા કચ્છ મોડલ રૂપ બન્યો છે। કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનના પ્રેરક સૂચનને ઝીલનાર સાંસદ વિનોદ ચાવડાને ઉચ્ચ અને ટેકનિકલ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાને કચ્છનું પુનર્નિર્માણ કરવા સાથે કચ્છ કાર્નિવલની શરૂઆત કરાવી હતી। આ પરંપરા ફરી શરૂ થતા કચ્છની સંસ્કૃતિ દેશ દુનિયા સમક્ષ ઉજાગર થઈ રહી છે। સાંસદ વિનોદ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માળુઓનો લોક ઉત્સવ છે। દરિયાખેડુ, ખેડૂત, માલધારી સહિત તમામ કચ્છીઓ માટે અષાઢી બીજ મહત્વપૂર્ણ છે। રાજાશાહીથી ચાલતી પરંપરા આજે પણ જીવંત છે, તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી। વર્તમાન સમયમાં ભુજ આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપતા છેલ્લા 2 વર્ષથી અષાઢી બીજની રંગે ચંગે ઉજવણી કરાય છે। સાંસદે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કલાકારો તથા કચ્છવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છી નવા વર્ષે મહાદેવ ગેટથી પ્રારંભ કરાયેલ કચ્છ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ખેંગાર પાર્ક સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી। કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છીયત સોળે કળાએ ખીલી ઉઠી હતી। કચ્છભરના 1200 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 48 ફ્લોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાથર્યા હતા। કચ્છ કાર્નિવલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઈને વિવિધ થીમ પર 48 કૃતિઓ રજૂ કરી હતી, જેમાં કચ્છી ઢોલી, યોગાસન, કચ્છી રાસ, કચ્છી બોલી, ટિપ્પણી રાસ, પશુ ચિકિત્સા નિર્દેશન, અષાઢી બીજ યાત્રા સહિતની પ્રસ્તુતિ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા। કાર્નિવલની વિજેતા કૃતિઓમાં પ્રથમ નંબરે સહજાનંદ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બીજા નંબરે હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક, ત્રીજા નંબરે સંત ઓધવરામ વૈદિક ગુરુકુળ, ભવાનીપુર ગુરુકુળ, ચોથા નંબરે નવી સુંદરપુરી પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલ હનુમાન ચાલીસા અને 5મા નંબરે વિરાતન વિદ્યાપીઠ રુદ્રાણી રહી હતી। સાંસદ વિનોદ ચાવડા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સક્રિયતા રાખી લોકો સાથે જનસંવાદ જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે। તેમના 5,20,000થી વધુ ફોલોઅર્સ છે, જેની નોંધ લઈ લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા કચ્છના સાંસદ વિનોદ ચાવડાને કચ્છ કાર્નિવલના પ્રસંગે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ અને આજે જે પ્રકારે કચ્છ કાર્નિવલના માધ્યમથી એક કચ્છિયતના આજે આપણે દર્શન કર્યા છે। આજે 47થી વધારે કૃતિઓએ પાર્ટિસિપેટ કર્યું, 1200થી વધારે લોકો આમાં જોડાણા। કચ્છના દરેક ગામડાઓ, શહેરોમાંથી આવ્યા, કચ્છભરમાંથી, અને જે કચ્છની સંસ્કૃતિ, કચ્છનો ઇતિહાસ, કચ્છનો વારસો એના આપણને અહીંયા દર્શન કરાવ્યા। એક અદ્ભુત જે કચ્છની કલાના દર્શન થયા અને સાથે સાથે દેશભક્તિનું વાતાવરણ બન્યું। સરકારની જે યોજનાઓ છે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાત કરતા હોય, પાણી બચાવવાની વાત કરતા હોય, વૃક્ષારોપણની વાત કરતા હોય, જે કૃતિઓ પણ લોકોને સંદેશો આપે એવી આપણને જોવા મળી। ત્યારે હું દરેક કચ્છી લોકોનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું, એને અભિનંદન આપું છું કે આપણી જે એક પરંપરા છે, વર્ષોથી, અનેક સદીઓથી આ પરંપરા જે છે કચ્છી નવા વર્ષની ચાલી આવે છે રાજાશાહીથી, અને એ પરંપરાને આપણે હજી વર્ષો સુધી, સદીઓ સુધી ચાલુ રાખીએ
અને આવી પરંપરાને કચ્છી નવા વર્ષે આપણે અહીંયા કચ્છી કાર્નિવલથી આપણે એને સતત ઉજવીએ એવી હું તમારા માધ્યમથી પણ ફરી કચ્છના જનતાને અપીલ કરું છું.